એક કલ્પના કરો, એક ભારતીયને અને એક સાઉથ કોરિયન નાગરિકને એક જ રૂમમાં બેસાડવામાં આવે છે. આ બંનેને બે બે ફોન આપવામાં આવે છે. ભારતીયને આપવામાં આવે છે એક ભારતીય બ્રાન્ડનો ફોન અને એક અમેરિકન બ્રાન્ડનો ફોન, અને સાઉથ કોરિયનને આપવામાં આવે છે એક સાઉથ કોરિયન બ્રાન્ડનો ફોન અને એક અમેરિકન બ્રાન્ડનો ફોન. તો સવાલ એ છે કે ભારતીય કઈ બ્રાન્ડનો ફોન ઉપાડશે અને સાઉથ કોરિયન કઈ બ્રાન્ડનો ફોન ઉપાડશે? આનો જવાબ હું નહીં આપી શકું, કારણ કે વ્યક્તિએ આ બદલાઈ શકે છે. પરંતુ બિંગ એન ઇન્ડિયન, તમે ખાલી કલ્પના કરો કે ઇન્ડિયન આમાં કઈ બ્રાન્ડનો ફોન ઉપાડશે, ભારતીય કે અમેરિકન? દુનિયાના ઘણા દેશોનો આર્થિક ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. આજે સેમસંગ છે તે વર્લ્ડની સૌથી મોટી ટેકનોલોજી કંપની છે. હુન્ડાઈ છે તે વન ઓફ ધ લાર્જેસ્ટ ઓટોમોબાઈલ કંપની છે. એલજીને પણ ખૂબ જ સારું રેકોગ્નિશન મળેલું છે. પરંતુ એક સમય એવો હતો કે જ્યારે હુન્ડાઈ નહોતું, સેમસંગ નહોતું, અને મેડ ઇન સાઉથ કોરિયન પ્રોડક્ટનું વર્લ્ડમાં કોઈ જ મહત્વ નહોતું. પરંતુ સવાલ એ છે કે દુનિયાએ સૌથી પહેલા સેમસંગ ઉપર વિશ્વાસ મૂક્યો કે પછી સાઉથ કોરિયન લોકોએ સૌથી પહેલા સેમસંગ ઉપર વિશ્વાસ મૂક્યો? કારણ કે કોઈ પણ કંપની જન્મથી સેમસંગ નથી બનતી, કોઈ પણ કંપની જન્મથી હ્યુન્ડાઈ નથી બનતી, કોઈ પણ કંપની વર્લ્ડની લાર્જેસ્ટ કંપની તેની શરૂઆતથી જ બની શકતી નથી. શરૂઆત તેની હંમેશા નાની હોય છે, અને અહીંથી જ શરૂ થાય છે આપણી આજની વાર્તા. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 7 અપીલ કરી, અને આપણે અત્યાર સુધી વાત કરી સંકટની, આયાતની અને આદતોની. આજે આપણે જે વિષય ઉપર વાત કરવાના છીએ તે ભારતના કદાચ આગામી 20 વર્ષ નક્કી કરશે, અને આ વિષય છે સ્વદેશી. પરંતુ આ છે 2026નું સ્વદેશી, એટલે કે સ્વદેશી 2.0. આ છે ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશનનું સ્વદેશી. અને સૌથી મોટું, સ્વદેશી વસ્તુઓમાં લોકોનો વિશ્વાસ. કારણ કે કોઈ પણ દેશની સૌથી મોટી સંપત્તિ તેની જમીન નથી, તેની ઓઇલ નથી, સોનું નથી, તેના રિસોર્સિસ નથી, પરંતુ સૌથી મોટી સંપત્તિ એ છે કે નાગરિકોનો દેશ ઉપર વિશ્વાસ કેટલો છે. અને આ સાઉથ કોરિયન લોકો કરતા કોઈ પણ દેશ આપણને વધારે સારી રીતે ન સમજાવી શકે. 1960ના દાયકામાં સાઉથ કોરિયા દુનિયાના ગરીબ દેશોમાં એક ગણાતું હતું, અને આજે જે આપણે જોઈ રહ્યા છે ત્યારે એ નહોતું. સેમસંગ નહોતું, હુન્ડાઈ જેવી વૈશ્વિક ઓળખ ધરાવતી કંપનીઓ નહોતી, અને સૌથી મહત્વની વાત તો એ હતી કે એમની કોઈ ગેરંટી પણ નહોતી કે આ બધી કંપનીઓ સફળ થશે કે નહીં. પરંતુ જો તમે 1970માં સાઉથ કોરિયામાં રહેતા હો તો તમારી પાસે 2 ઓપ્શન હતા. એક તો લોકલ પ્રોડક્ટ જ ખરીદવી, અને બીજું આખા વિશ્વની બેસ્ટ જાણીતી કંપનીઓની ફોરેન પ્રોડક્ટ્સ ખરીદી. પરંતુ આ કન્ડિશનમાં તમે શું કરશો? અત્યારે જવાબ આપવો સહેલો છે, કારણ કે આપણે રિઝલ્ટ જાણીએ છીએ. અત્યારે આ સાઉથ કોરિયન કંપનીઓ સફળ છે, પરંતુ એ સમયે એ લોકોની હજુ શરૂઆત જ હતી અને એ લોકો સફળ નહોતા. ત્યારે સાઉથ કોરિયન લોકો પાસે પણ એક પસંદગી હતી. એ લોકો કહી શકતા હતા કે સૌથી પહેલા સેમસંગની પ્રોડક્ટ્સ આખી દુનિયા ખરીદે, પછી એ સૌથી મોટી કંપની બને, અને પછી અમે આ પ્રોડક્ટ્સ ખરીદીશું. પરંતુ સાઉથ કોરિયાના લોકોએ આવું ન કર્યું. એ લોકોએ પહેલા સ્થાનિક પ્રોડક્ટ ખરીદી, એમને ઘર આંગણાનું માર્કેટ આપ્યું, અને આ મોકો આપવા સમયે એ લોકો જાણતા હતા કે આ મોકાને કારણે જ આ કંપનીઓ કદાચ સેમસંગ બની શકે છે, હુન્ડાઈ બની શકે છે, એલજી બની શકે છે.
અહીં મહત્વનો સવાલ એ ઊભો થાય છે કે સૌથી પહેલા કંપનીઓ મહાન બને છે અને પછી લોકો ખરીદે છે, કે સૌથી પહેલા લોકો ખરીદે છે અને પછી કંપનીઓ મહાન બને છે? જો સાઉથ કોરિયાના લોકોએ પણ કંપનીને મહાન બનવાની રાહ જોઈ હોત તો કદાચ આજે તેમની પાસે વર્લ્ડની વન ઓફ ધ બેસ્ટ ટેકનોલોજી કંપની કે વન ઓફ ધ બેસ્ટ ઓટોમોબાઈલ કંપની ના હોત. સાઉથ કોરિયાની રસપ્રદ વાત તે સેમસંગ અને હુન્ડાઈની નથી, પરંતુ એક બીજી વાત છે, અને આ વાતને ભારત તેમજ અન્ય દેશોના નાગરિકોએ જાણવી જરૂરી છે, કારણ કે જે બતાવે છે કે દેશની સુરક્ષા માત્ર સૈનિકો જ નથી કરી શકતા, પરંતુ એક ગ્રાહક પણ કરી શકે છે. આ વાત છે કોરિયન કંપની હેન્ડકોમની. આ એક સોફ્ટવેર કંપની હતી. 1990ના અંતના દાયકામાં હેન્ડકોમ છે તે પ્રોસેસર બનાવી રહી હતી, અને ખાસ કરીને કોરિયન લેંગ્વેજમાં. પરંતુ આ સમયે વર્લ્ડની એક બીજી અમેરિકન કંપની આખા વર્લ્ડમાં ખૂબ જ પોતાનો પગપેસારો કરી રહી હતી, અને આ કંપની હતી માઇક્રોસોફ્ટ. હવે માઇક્રોસોફ્ટ સાઉથ કોરિયામાં પણ આવી, પરંતુ હેન્ડકોમ માટે તેની સામે કોમ્પિટિશનમાં ટકવું મુશ્કેલ બની રહ્યું હતું, અને એનો બિઝનેસ ઓછો થવા લાગ્યો. કંપની લોઝમાં આવવા લાગી, અને એક સમય તો એવો આવ્યો કે માઇક્રોસોફ્ટે એને ટેક ઓવર કરવાની તૈયારી કરી. ઘણા લોકોએ વિચાર્યું કે આમાં શું નવું છે, મોટી કંપનીઓ હંમેશા જીતે છે અને નાની કંપનીઓ હારે છે. આ એક પ્રકારનું બિઝનેસ ડીલ છે. પરંતુ સાઉથ કોરિયાના લોકોએ આને બિઝનેસ ડીલ તરીકે ન જોયું. એ લોકોએ વિચાર્યું કે આજે આપણે માત્ર એક કંપની ગુમાવી રહ્યા છીએ, કાલે આપણે ટેકનોલોજીકલ ક્ષમતા ગુમાવીશું, આજે આપણે સોફ્ટવેર ગુમાવી રહ્યા છીએ, કાલે આપણે આમના પરનો આખો કંટ્રોલ ગુમાવી દેશું. અને પછી એક અભૂતપૂર્વ ઘટના બની, અને બધા લોકોએ હેન્ડકોમના સોફ્ટવેર ખરીદવાનું ચાલુ કર્યું, સબસ્ક્રિપ્શન ચાલુ કર્યું. એક માણસોએ બીજા માણસોને સમજાવ્યા, અને અંતે એક નેશનલ મૂવમેન્ટ બની ગઈ. અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે કોઈએ કહ્યું નહીં કે હેન્ડકોમનું સોફ્ટવેર માઇક્રોસોફ્ટ કરતાં ક્વોલિટીમાં સારું છે, કારણ કે એ લોકો જાણતા હતા કે અહીં વાત ક્વોલિટીની નથી, વાત કેપેબિલિટીની છે. અને જો આપણે સ્થાનિક પ્રોડક્ટને સપોર્ટ નહીં કરીએ તો આવતીકાલે આપણા કોઈ ઇનોવેશન સક્સેસફુલ થશે જ નહીં. અને આખરે હેન્ડકોમ બચી ગઈ અને આજે પણ અસ્તિત્વમાં છે. પરંતુ આ જે વિચાર છે તે માત્ર સોફ્ટવેરનો નથી, પરંતુ આ એક માઇન્ડસેટ છે. લાખો લોકોએ વિચાર્યું કે જો અમે જ અમારી સ્થાનિક કંપનીને તક નહીં આપીએ તો કોણ આપશે? પરંતુ સવાલ એ ઊભો થાય કે આવતીકાલે ભારતમાં એક ટેકનોલોજીકલ કંપની એક નવા જ ઇનોવેશન સાથે આવે અને એ વર્લ્ડની મોટી કંપનીઓ સામે ઊભી હોય, તો આપણે શું કહેશું? જા પહેલા વર્લ્ડમાં જા, પોતાની જાતને પ્રૂવ કર, પછી અમે ખરીદીશું. પરંતુ અહીં જ ગેમ બદલાઈ જાય છે. જે વિશ્વના મજબૂત દેશો છે એ લોકો ફોરેન વેલિડેશન ઉપર આધાર નથી રાખતા, પરંતુ તે લોકો પોતાની ક્ષમતાઓ ઉપર ભરોસો કરે છે. અને આવું કન્ટ્રી માત્ર સાઉથ કોરિયા જ નથી, પરંતુ એક બીજો વિકસિત દેશ પણ છે કે ત્યાંના લોકો લોકલ પ્રોડક્ટ્સ માટે મજબૂત ભાવના ધરાવે છે, અને આ દેશ છે ઓસ્ટ્રેલિયા. આપણે જ્યારે સ્વદેશી, કન્ઝ્યુમર નેશનલિઝમ કે સ્થાનિક પ્રોડક્ટને પ્રાથમિકતાની વાત કરીએ ત્યારે મુખ્યત્વે 3 દેશો આપણા દિમાગમાં આવે છે. એક છે જાપાન, બીજું છે સાઉથ કોરિયા, ત્રીજું છે ચાઇના. પરંતુ ઓસ્ટ્રેલિયા, એટલા માટે જ ઓસ્ટ્રેલિયાની વાત પણ મહત્વની છે, કારણ કે સ્થાનિક પ્રોડક્ટોને પ્રાધાન્ય આપવું એ માત્ર વિકાસશીલ દેશોની માનસિકતા નથી, પરંતુ વિકસિત દેશો પણ આ જ કરે છે. અને એટલા માટે ઓસ્ટ્રેલિયામાં એક લોગો ખૂબ જ પ્રચલિત છે, ઓસ્ટ્રેલિયન મેડ, ઓસ્ટ્રેલિયન ગ્રોથ. લીલા અને સુવર્ણ રંગનો કાંગોરો સાથેના લોગો કોઈ પણ ઓસ્ટ્રેલિયન કન્ઝ્યુમર આ જોઈને જ વસ્તુ ખરીદે છે. આપણને સવાલ એ થાય કે વિકસિત રાષ્ટ્રોને આવા લોગોની શું જરૂર છે? એ લોકોએ તો વિકાસ કરી લીધો છે, એમની અર્થવ્યવસ્થા તો મજબૂત છે,
પરંતુ એ લોકો જાણતા હતા કે એક ખરીદી છે એ માત્ર ખરીદી નથી, એક વોટ છે. જે તમે પ્રોડક્ટ ખરીદો છો એની પાછળ તમે નક્કી કરો છો કે આ પૈસા ક્યાં જશે, કઈ ફેક્ટરી સુધી પહોંચશે, કયા ફાર્મર સુધી પહોંચશે, કયા વર્કર સુધી પહોંચશે અને કયા બિઝનેસને આગળ વધારે છે. ઓસ્ટ્રેલિયાના લોકો આજે પણ નાનામાં નાની ખરીદી પહેલા આ લોગોને જરૂરથી શોધે છે, કારણ કે તેઓ માને છે કે જો સ્થાનિક ફાર્મર ટકશે તો જ દેશ ટકશે, જો સ્થાનિક બિઝનેસ ટકશે તો જ રોજગારી ટકશે, જો સ્થાનિક કેપેબિલિટી ટકશે તો જ સંકટ સમયે દેશ વધુ મજબૂત બનશે. આ કોઈ ભાવનાત્મક સ્લોગન નથી, પરંતુ એક પ્રેક્ટિકલ વિચાર છે, કારણ કે દુનિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં એક વાત જોઈ છે. કોવિડ દરમિયાન, સપ્લાય ચેઇન ક્રાઇસિસ દરમિયાન, શિપિંગ ડિસરપ્શન દરમિયાન, આવા સમયે જ્યારે વૈશ્વિક વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ ત્યારે દરેક દેશે એક જ સવાલ પૂછ્યો કે આપણી પાસે શું છે. અને આવા સમયે એક રસપ્રદ વિચાર જન્મે છે કે શું સ્વદેશી એ માત્ર દેશપ્રેમ સાથે જોડાયેલું છે, સંબંધ સર્વાઈવલ સાથે છે, રેઝિલિયન્સ સાથે છે કે ફ્યુચર સિક્યોરિટી સાથે છે. અત્યાર સુધીની વાતમાં સાઉથ કોરિયા, હેન્ડકોમ, ઓસ્ટ્રેલિયા આ બધા ઉપરથી એક જ વસ્તુ જાણવા મળે છે કે કોઈ પણ દેશની ક્ષમતા માત્ર સરકાર જ નથી બનાવી શકતી, પરંતુ એમાં ગ્રાહકોનો પણ એટલો જ મોટો હાથ છે. હવે કદાચ ભારતની વાત, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આપણે ફેમિલી મેમ્બર્સને હંમેશા સપોર્ટ કરીએ છીએ, આપણે પાડોશીઓને પણ મદદ કરીએ છીએ. તો પછી જ્યારે કોઈ આપણી ઇન્ડિયન પ્રોડક્ટ્સ આવે છે તો આપણે એવું કેમ કહીએ છીએ કે જા તું સૌથી પહેલા વર્લ્ડમાં જઈ આવ, પોતાની જાતને પ્રૂવ કર અને પછી અમે જોશું કે તને ખરીદવું કે નહીં. કદાચ આપણો એપ્રોચ એવો હોવો જોઈએ કે ચાલ અમે તને સપોર્ટ કરીએ છીએ, તું ધીરે ધીરે આગળ વધ અને અમે પણ તારી જર્નીમાં આગળ વધીશું. પરંતુ જો આવું આપણે નહીં વિચારીએ તો આપણે આ કેટલાક દાયકાઓની ડિપેન્ડન્સી સર્કલમાં જઈ શકીએ છીએ. તો ચાલો જોઈએ કે આ ચક્ર શું છે. હવે ચાલો એક એક્સપેરિમેન્ટ કરીએ. કોઈ એક ઇન્ડિયન કંપની પોતાની એક પ્રોડક્ટ લોન્ચ કરે છે. હવે શરૂઆતમાં આ પ્રોડક્ટ એટલી બધી પરફેક્ટ નથી, વળી એ બ્રાન્ડ પણ એટલી બધી જાણીતી નથી. ગ્રાહક શું કરશે? સૌથી પહેલા એની કોમ્પિટિટર ફોરેન બ્રાન્ડ અને આ બ્રાન્ડને બંનેને સાથે જોશે અને મોટે ભાગે સુરક્ષિત નિર્ણય કરશે. આમાં કશું ખોટું નથી, હું પણ એવું કરત અથવા તમે પણ એવું જ કરો. પરંતુ આને કારણે સૌથી પહેલા તો ઇન્ડિયન પ્રોડક્ટનું સેલ્સ ઓછું થશે, પછી ઇન્વેસ્ટમેન્ટ ઓછું થશે, પછી ઇનોવેશનની પ્રક્રિયા ધીમી પડશે. હવે ઇનોવેશન મન પડે એટલે આપણે કહેશું કે ઇન્ડિયન પ્રોડક્ટમાં ક્વોલિટી નથી અને પછી આપણે ફોરેન બ્રાન્ડ જ ખરીદશું. હવે આનાથી એક સાયકલ ચાલુ થાય છે. જો કે આમાં વિલન કોઈ નથી, પરંતુ લોકો શું જોવે છે તો કે ગ્રાહકો એમનો ફાયદો જોવે છે, દુકાનદારો એમનો ફાયદો જોવે છે અને કંપની એનો ફાયદો જોવે છે. અને આવા લાખો લોકોના નાના નાના ડિસિઝનો લઈને એક બહુ જ મોટું પરિણામ આવે છે. અને આ પરિણામ એ હોય છે મોટે ભાગે કે આવી ઇન્ડસ્ટ્રીઓ પછી ધીમે 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 બંધ થઈ જાય, કારણ કે ફાઇનાન્શિયલી વાયેબલ નથી રહેતી. પરંતુ આ જ ફરક હોય છે માર્કેટમાં અને મેન્યુફેક્ચરિંગ નેશનમાં. તમે જો સાઉથ કોરિયાનો એક્ઝામ્પલ જુઓ તો સેમસંગ જન્મથી જ ક્વોલિટી નહોતી આપતી, પરંતુ કોઈક સમયે કોઈક ગ્રાહકે એમને એકવાર તક આપી અને કદાચ મોડર્ન સ્વદેશી અહીંથી જ શરૂ થાય છે. અંતે સવાલ એ છે કે આ સ્વદેશી 2026 શું છે? વિદેશી પ્રોડક્ટ્સનો વિરોધ? ના. દુનિયાથી અલગ થઈ જવું? ના. સ્વદેશી 2026 એટલે પોતાની ક્ષમતાનો વિકાસ કરવો, પોતાના દેશમાં ઇનોવેશન ગ્રો કરવા, પોતાના લોકો ઉપર વિશ્વાસ કરવો. કારણ કે વિશ્વની મોટી કંપની પહેલેથી જ વિશ્વવિખ્યાત નથી હોતી અને આજે ભારતની આગામી મોટી કંપની ક્યાંક નાની જ હશે.
સવાલ એ નથી કે આ મોટી કંપની કોણ બનશે, સવાલ એ છે કે એમનો પહેલો ગ્રાહક કોણ બનશે. કારણ કે મજબૂત દેશો માત્ર પ્રોડક્ટ્સ નથી ખરીદતા, પરંતુ મજબૂત દેશો પોતાની ક્ષમતા ઊભી કરે છે. મળીએ આવતા એપિસોડમાં. ત્યાં સુધી ટેક કેર.